હેલો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં રાશિઓની તુલના વિશે અભ્યાસ કરશું. આ પ્રકરણમાં બે લેસન છે. પ્રથમ છે વળતર અને ટકાવારી, બીજું છે મૂલ્યવર્ધિત કર, વેચાણ કર, જીએસટી અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને તેના ફાયદા. તો ચાલો આપણે શરૂ કરીએ. બાળકો, અહીં તમને એક ચિત્ર બતાય છે જેમાં આ ભાઈ કહે છે કે હું 24 મેચ રમ્યો અને તેમાંથી 12 મેચ જીત્યો. તો એક છોકરો છે જે કહે છે તો રમેલી મેચ અને જીતેલી મેચનો ગુણોત્તર કેટલો થયો? તો તે 24:12 છે અથવા તો 2:1 છે. ઓહ સરસ, એનો અર્થ થયો કે સરેરાશ 2 મેચમાંથી 1 મેચ તે જીતી. એકમ પદ્ધતિ મુજબ જો તે 100 મેચ રમી હોય તો તું 50 મેચ જીતી શકે. જે આપણે ગુણોત્તર ઉપરથી સમજી શકશું કે 24:12 એટલે કે 1 મેચ જીતે ત્યારે 1 મેચ હારે છે. તો શું તું મને કહી શકે કે તે જીતેલી મેચના કેટલા ટકા થયા? હેલો, મારી બાઇકમાં 1 લિટર પેટ્રોલ ભરો ને. તો પેટ્રોલ પંપ ઉપર ઉભેલા ભાઈ કહે છે હેલો, કેમ નહીં, તમારે 1 લિટર પેટ્રોલના 82 રૂપિયા આપવા પડશે. પરંતુ ગઈકાલે તો મેં 80 રૂપિયા જ આપ્યા હતા. હા, કિંમત 2.5% વધી છે. તો તમે ટકાવારીમાં થયેલો વધારો રૂપિયામાં કેવી રીતે મેળવ્યો? તે ખૂબ સહેલું છે. ચાલો પ્રક્રિયા સમજીએ. બાળમિત્રો, તમને આ ઉદાહરણ સમજાયું હશે કે એક ભાઈ પેટ્રોલ પંપ પર જાય છે અને પેટ્રોલ પુરાવા માટે કહે છે, જેમાં 2.5%નો વધારો થયો છે એવું પેટ્રોલ પંપ ઉપર ઉભેલા ભાઈ કહે છે અને તેને સમજાવે છે. ચાલો સમજીએ. તો ટકામાં વધારો ગણવા માટેની પ્રક્રિયા આપણે જોઈએ. ગઈકાલે પેટ્રોલની કિંમત બરાબર ₹80. આજે પેટ્રોલમાં વધારો બરાબર ₹2.5%. હવે આજે પેટ્રોલમાં વધારાની કિંમત બરાબર 80 તો હતા જ, વત્તા 2.5%. એટલે કે 80 × 2.5/100. તો આજે પેટ્રોલમાં વધારાની કિંમત બરાબર 80 + 2 થશે, કારણ કે 2.5/100 એને આપણે સાદું રૂપ આપીશું તો છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 2. આથી 80 + 2 એવો જવાબ મળશે. તો આજે પેટ્રોલમાં વધારાની કિંમત બરાબર 82 રૂપિયા. આ રીતે ટકાનો વધારો આપણે ગણી શકીએ. તો શું આપણે ટકામાં ઘટાડો પણ શોધી શકીએ? હા, ચોક્કસ શોધી શકીએ. તો ટકામાં ઘટાડો શોધીએ. અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવની યાદી આપેલી છે. તમે જોઈ શકો છો કે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અહીં કોષ્ટકમાં જોઈએ, પહેલા દિવસમાં પેટ્રોલની કિંમત હતી ₹80, ડીઝલની પણ 80. બીજા દિવસે પેટ્રોલમાં 2.5%નો વધારો થયો જ્યારે ડીઝલમાં 5%નો ઘટાડો થયો છે. તો આપણે બીજા દિવસે ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાને શોધી શકીએ. ચાલો જોઈએ ટકામાં ઘટાડો. ગઈકાલે ડીઝલની કિંમત બરાબર 80 રૂપિયા અને આજે ડીઝલમાં ઘટાડો બરાબર 5%. તો આજે ડીઝલમાં ઘટાડાની કિંમત બરાબર 80 ઓછા 80 × 5/100. બાળકો, તમે અહીં ખાસ નોંધો કે જ્યારે નફો આપણે જોતા હતા, વધારો જોતા હતા, ત્યારે અહીં આપણે સરવાળો કરતા હતા. અહીં આપણે બાદબાકી કરવી પડશે કારણ કે ઘટાડો છે. હવે આજે ડીઝલમાં ઘટાડાની કિંમત બરાબર, અહીં આપણે આ કૌંસનું સાદું રૂપ આપીશું તો જવાબ મળશે 4. આથી 80 ઓછા 4 કરશું તો ઘટાડાની કિંમત મળશે 76 રૂપિયા. આ મુજબ ટકામાં ઘટાડો શોધી શકાય. છે ને બાળમિત્રો, આ ખૂબ જ સરળ વસ્તુ છે. તો ચાલો પહેલા આગળનું ટેબલ પૂરું. હવે આપણે જોઈએ વળતર. અહીં એક ટી શર્ટની દુકાન છે જેમાં ટી શર્ટ ઉપર 20%ની છૂટ આપવામાં આવી છે. ચાલો આ વસ્તુને સમજીએ. આવું ટી શર્ટ ખરીદો અને 20% વળતર મેળવો.
એક ભાઈ તે દુકાને જઈને કહે છે, હેલો કાકા, મારે ટી શર્ટ ખરીદવી છે પણ મને વળતર વિશે કંઈ ખબર નથી. તો દુકાનદાર તેને સમજાવશે. વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. ઓ એવું છે, હું ટી શર્ટ ખરીદવા માંગુ છું. હા ચોક્કસ. ના ના, હું ટી શર્ટનો ઓછો ભાવ લઈશ. તો શું તમે ટી શર્ટની વધારે કિંમત લેશો? આ ભાઈને એવું લાગે છે કે વળતર એટલે કે તે વધારે કિંમત લેશે, પરંતુ દુકાનદાર કહે છે કે ના, હું ટી શર્ટનો ઓછો ભાવ લઈશ. શું તમે મને કહેશો કે છેલ્લે તમે કેટલા રૂપિયા લેશો? તો ચાલો વળતર વિશે ડિટેલમાં સમજીએ કે ટી શર્ટની છાપેલી કિંમત ₹500 છે અને ટી શર્ટ ઉપર વળતર મળે છે ₹20. હવે વળતર પછીની વેચાણ કિંમત બરાબર 500 ઓછા 500 ગુણ્યા 20/100. કારણ કે વળતર મળે છે તેથી આપણે તે રકમ બાદ કરવી પડે. આમ 20/100 ગુણ્યા 500 એનો સાદુરૂપ આપતા જવાબ મળશે 100 અને 500 માંથી આપણે 100 બાદ કરશું તો જવાબ મળશે 400. આમ વળતર સાથે જે ટી શર્ટ ₹500ની હતી તે ટી શર્ટ આપણને ₹400માં મળશે. તો આ થયું વળતર. આમ જે ગ્રાહક છે તેને ₹100નું વળતર મળશે. વળતર શોધવું. મેં એક ટેબલ ખરીદ્યું. તેના ઉપર લખેલી કિંમત ₹2400 હતી, પરંતુ મને ₹240 વળતર મળ્યું. તો તમને કેટલા ટકા વળતર મળ્યું? તો અહીં જોઈએ, છાપેલી કિંમત હતી ₹2400, જેમાંથી વળતર હતું ₹240. તો વળતરના ટકા બરાબર 240/2400 ગુણ્યા 100. તો અહીં છેદ ઉડાડતા જવાબ મળશે 10%. એટલે કે ₹2400ની વસ્તુ ઉપર 10% વળતર મળ્યું, જે થશે ₹240. મૂળ કિંમત. મેં ઉત્પાદક પાસેથી ₹350ની ટી શર્ટ ખરીદી. ટી શર્ટના પરિવહનનો ખર્ચ ₹10 મેં ચૂકવ્યો. તો મૂળ કિંમત થશે 350 વત્તા 10 એટલે કે ₹360. હા, ટી શર્ટની મૂળ કિંમત ₹360 છે અને તેની છાપેલી કિંમત ₹500 છે. ખર્ચ કિંમતમાં વ્યવસ્થા ખર્ચ ઉમેરેલો હોય છે. તો મૂળ કિંમત અને વેચાણ કિંમત વિશે સમજીએ. મૂળ કિંમત શું હોય છે? કોઈ પણ વસ્તુ જે કિંમતે ખરીદવામાં આવે છે તે તેની મૂળ કિંમત કહેવાય છે. તેમાં વ્યવસ્થાનો ખર્ચ ઉમેરેલો હોય છે. અને વેચાણ કિંમત કોને કહેવાય? તો વેચાણ કિંમત એટલે કે જે કિંમતે દુકાનદાર કે વેપારી વસ્તુને વેચે છે તેને વેચાણ કિંમત કહેવાય છે. તો અંકલ, તમે કઈ રીતે નફો કે ખોટના ટકા શોધશો? તો ચાલો આપણે નફો અને ખોટના ટકા શોધી કાઢીએ. નફાના ટકા. નફો ત્યારે થાય કે જ્યારે વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં મોટી હોય, એટલે કે વેચાણ કિંમત ગ્રેટર ધેન મૂળ કિંમત. હવે અહીં આપણે આગળના ઉદાહરણમાં જોઈએ કે મૂળ કિંમત હતી ₹360, જ્યારે વેચાણ કિંમત એટલે કે વળતર પછીની કિંમત હતી ₹400. તો નફાના ટકા, કારણ કે અહીં વેચાણ કિંમત વધારે છે, મૂળ કિંમત ઓછી છે, તો નફો થશે. આથી નફાના ટકા બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આથી 400 ઓછા 360 છેદમાં 400 ગુણ્યા 100. તો જવાબ મળશે 400માંથી 360 જાય તો 40 છેદમાં 400 ગુણ્યા 100, જેનો છેદ ઉડાડતા છેલ્લા જવાબ મળશે 10%. આમ આપણે નફાના ટકા શોધી શકીએ. ખોટના ટકા. એક દુકાનદાર કહે છે કે મારી પાસે દુકાનમાં એક પેન્ટ છે જેની કિંમત ₹800 છે અને હું તેને ₹600માં વેચું છું. તો તે તમારા માટે ખોટ છે. ખોટના ટકા શું છે? આપણે જાણીએ છીએ કે મૂળ કિંમત કરતાં જ્યારે વેચાણ કિંમત ઓછી હોય ત્યારે આપણને ખોટ થશે અને એના ટકા શોધવા માટે આ પ્રમાણે આપણે પ્રક્રિયા કરવી પડે. ચાલો આપણે જાણીએ છીએ ખોટ ત્યારે થાય છે કે જ્યારે મૂળ કિંમત વધુ હોય અને વેચાણ કિંમત ઓછી હોય. તો ઉદાહરણ તરીકે અહીં વેચાણ કિંમત છે
600 અને મૂળ કિંમત છે ₹800. હવે ખોટના ટકા બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. આથી મૂળ કિંમત છે 800 ઓછા વેચાણ કિંમત 600 છેદમાં 100 ગુણ્યા 100 બરાબર 800 માંથી 600 જતા 200 છેદમાં 800 અને ગુણાકારમાં 100. આથી છેદ ઉડાડતા જવાબ મળશે 1/4 ગુણ્યા 100. આથી 25% જવાબ મળશે. આમ 800 મૂળ કિંમતની વસ્તુ જ્યારે આપણે 600 રૂપિયામાં વેચશું ત્યારે આપણને 25%ની ખોટ જશે. એક વ્યક્તિ કહે છે કે હું મકાઈ વેચવા માંગુ છું. મકાઈની મૂળ કિંમત અને વેચાણ કિંમત અનુક્રમે 55 અને 50 રૂપિયા છે. તો ચાલો નફા અને ખોટના ટકા શોધીએ. મૂળ કિંમત બરાબર 50, વેચાણ કિંમત બરાબર 55. નફો બરાબર શું થશે? વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. જ્યારે વેચાણ કિંમત વધારે હોય અને મૂળ કિંમત ઓછી હોય ત્યારે નફો થાય છે, આપણે જાણીએ છીએ. નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત અને નફાના ટકા બરાબર નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. હવે નફો કેટલો થશે? તો 55 માંથી 50 બાદ કરતા જે જવાબ આવે તે નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. 55 ઓછા 50 બરાબર 5 છેદમાં 50 ગુણ્યા 100. આમ છેદ ઉડાડતા 1/10 ગુણ્યા 100 અને 0 ઉડી જશે, તેથી જવાબ મળશે 10%. એનો અર્થ એવો થાય કે મને 10% વળતર મળશે. બાળકો, અહીં કેટલીક પારિભાષિક શબ્દો આપેલા છે જેની નોટબુકમાં નોંધ કરી લેશો. મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ, વેચાણ કિંમત એટલે કે સેલ પ્રાઇસ, ટકામાં વધારો એટલે કે ઇન્ક્રીઝ ઇન પર્સન્ટેજ, ટકામાં ઘટાડો ડિક્રીઝ ઇન પર્સન્ટેજ, વળતર એને કહેવાય ડિસ્કાઉન્ટ, નફાના ટકા એટલે કે પ્રોફિટ પર્સન્ટેજ, ખોટના ટકા એટલે કે લોસ પર્સન્ટેજ. ચાલો બાળકો, એક દાખલો તમને પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે, તો રકમ નોટબુકમાં નોંધી લેશો. ફ્રૂટના એક વેપારીએ કેરીની એક પેટી 1200 રૂપિયામાં ખરીદી. તેણે તે પેટી 1000 રૂપિયામાં વેચી. તો તેને કેટલા ટકા ખોટ ગઈ કહેવાય? આ દાખલો તમારે જાતે ગણવાનો છે. પ્રેક્ટિસ નંબર 2, ટેબલ પૂરું કરો. અહીં વસ્તુઓ આપેલી છે, બૂટ અને શર્ટ, જેની મૂળ કિંમત, વેચાણ કિંમત આપેલી છે. પ્રથમ બૂટ માટે જોઈએ. મૂળ કિંમત છે 25 રૂપિયા, વેચાણ કિંમત છે 30 રૂપિયા. સીધી રીતે આપણે જાણી શકશું કે વેચાણ કિંમત વધારે છે તો નફો થશે, અને નફો કેટલો થશે? 30 માંથી 25 બાદ કરતા 5, એટલે કે નફો મળ્યો 5. હવે તમારે આના ટકા શોધવાના છે અને ટેબલમાં લખવાના છે. અને શર્ટ માટે તમારે નફો કે ખોટ એ શોધવાનું છે અને તેના ટકા પણ શોધવાના છે. જાતે પ્રયાસ કરો.